કેમ છો મારી યુટ્યુબ ફેમિલી ને ગુજરાતી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આપણે સવારના પોરમાં નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી અને વાગવામાં થઈ ગયા છે 10:30। એટલે આ જેકભાઈ જો કેવી રીતના બેઠા છે। તો જે જૂના સબસ્ક્રાઈબર હશે એને તો ખબર જ હશે કે આપણું સૌથી પહેલા વ્લોગ સ્ટાર્ટ કરતા પહેલા કયું કામ આવે છે। તો નવા સબસ્ક્રાઈબરને બતાવી દઉં કે આપણો સવારના પોરમાં પહેલા નાસ્તો રેડી થાય, પછી કામ ઉકલે કે શું કામ છે શું કામ નથી, કેવો દિવસ જાય છે કેવો નહીં। તો ચાલો પહેલા નાસ્તો રેડી થઈ જાય પછી દેખાડો કે શું નાસ્તા બનાવ્યું છે, અને નાસ્તો કરીને પછી આગળનો પ્લાન વિચારીને તમને વ્લોગમાં કહું। વ્લોગમાં કન્ટિન્યુ રહેજો। જે ભાખરી ને ચા છે એટલે અડધી ભાખરી ખવાઈ ગઈ છે, પછી આગળ મળીએ। તો ફાઇનલી અમે લોકો અટાણે જઈએ છીએ બહાર અને બધું સામાન રેડી થઈ ગયો છે, નવી ટ્રીપ લઈને જાય છે। તો ક્યાં જાય છે હું તમને અટાણે નહીં કહું, જેમ જેમ આગળ રસ્તામાં આગળ પહોંચશો એવી રીતના હું તમને વ્લોગમાં બધું કહીશ કે કઈ જગ્યાએ જવાનું છે શું નહીં। અને અટાણે વાગવામાં 7:30 થઈ ગયા છે। તો ચાલો ગાડીમાં બેસી બધી વસ્તુ રખાવી દઉં પછી આગળ મળીએ। અને આ બીજા બધો સામાન પેક થઈ ગયો છે। અમે લોકો નીકળી ગયા છીએ રાજકોટ જવા માટે। અને અટાણે જો થોડીક ઠંડી પડવા માંડી છે અને રસ્તો જો કેવો ચોખ્ખો, કારણ કે હમણાં ઉપરનો જે પુલ છે ને એનું ઉદ્ઘાટન છે સોમવારના રાખેલું છે, એટલે અટાણથી આવી તૈયારી હાલે છે। પછી સોમનાથમાં ધ્રોલવાળાને આપણે વડાપાવ ખાવા ઊભા રહી ગયા। ફૂલ મોજ આવે ભાઈ, એકવાર તમે મુલાકાત લેજો જરૂરથી। આ ધ્રોલ આ જામનગર વાળો રસ્તો છે, આ છે ધ્રોલ રાજકોટ જવાનો। બ્લોકમાં પાછા કન્ટિન્યુ થઈ ગયા છે, ગાડી લઈને નીકળી ગયા છે અને હવે ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું એટલે કાચમાં હરખું દેખાશે નહીં। આપણે રાજકોટમાં એન્ટર થઈ ગયા છે અને આ જેક બહુ હેરાન કરે છે, આવી રીતના ચક્કર મારે જોવા ખાલી। અને રાજકોટમાં ટ્રાફિક અહીંયા થોડો દેખાય છે। માધાપર ચોકડીએ પહોંચી ગયા છીએ। ફાઇનલી અટાણે અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને વાગવામાં 10:10 થઈ ગઈ છે। એટલે હવે તો થોડીક વાર થાકી ગયા છે એટલે થોડીક વાર આરામ કરી લઈ। તો આજનો વ્લોગ અહીં જઈને કરીએ। જો તમને ગમ્યો હોય તો મારી જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તાકી આવો નવો વ્લોગ કાલે લઈને આવું એટલે તમને પહેલાં ઇન્ફોર્મેશન મળી જાય। તો કાંઈ વાંધો નહીં, કાલના વ્લોગનો ઇંતજાર કરો, ખુશ રહો, કાલે મળીએ।